આણંદમાં પૂર્વ અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવી ચૂકેલા કેતકી વ્યાસની અપ્રમાણસર સંપત્તિના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યાં વર્ષ 2023માં એસીબી દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસમાં કાયદેસરની આવકની સરખામણીએ 68.24% જેટલી વધુ સંપત્તિ હોવાનો ખુલાસો થયો છે. તપાસમાં અંદાજે 3,67,00,000 રૂપિયાની અપ્રમાણસર સંપત્તિ હોવાનું સામે આવ્યું. કેતકી વ્યાસના આગોતરા જામીન હાઈકોર્ટે નામંજૂર કર્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી તેમનું લોકેશન મેળવવામાં આવ્યું હતું અને સેલા ગામ ખાતે તેમના બહેનના ઘરેથી તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. જ્યાં વાહનો તેમજ બેંક ખાતાના વ્યવહારોની ચકાસણી કરવામાં આવી રહી છે. આરોપ છે કે પરિવારના 24 જેટલા બેંક એકાઉન્ટમાં અલગ અલગ રકમ જમા કરવામાં આવી હતી અને મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવવામાં આવી હતી. હવે એસીબી દ્વારા નાણાકીય વ્યવહારોની વધુ તપાસ પણ હાથ ધરવામાં આવશે. આણંદ ખાતે જે તે વખતે ફરજ બજાવતા નિવાસી અધિક કલેક્ટર કેતકીબેન વ્યાસ એમના વિરુદ્ધ એક અરજી આવેલી અપ્રમાણસર મિલકત તો એમણે ધારણ કરેલી છે અને બનાવેલી છે એ બાબતની. તો એમના સંવર્ગ સંચાલક સામાન્ય વહીવટ વિભાગ પાસેથી મંજૂરી મેળવી અને તપાસ હાથ ધરવામાં આવેલી. 2023માં આ અરજીની તપાસ શરૂ કરેલી. એમની જેટલી સંપત્તિઓ છે, એમની જેટલી આવકો છે એ બાબતે બધી તપાસ કરવામાં આવેલી અને એમની કાયદેસરની જે આવક એની સામે એમણે કરેલા ખર્ચ અને વસાવેલી સંપત્તિ એ બધાનું કેલ્ક્યુલેશન કરતાં એમની પાસે 68.84% એટલે કે 3,56,03,910 રૂપિયાની મિલકતો વધારે જણાયેલી. આ વધારે જે મિલકતો ઊભી કરેલી એનો એ સંતોષકારક ખુલાસો ના કરી શકેલા, એ આવક ક્યાંથી આવેલી એનો ખુલાસો ના કરી શકેલા. એટલે એ બાબતે એમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતો એક જાહેર સેવક તરીકે વસાવવા બદલ એમની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) એ મુજબ ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરેલી. તપાસ દરમિયાન કેતકી વ્યાસ તેઓ સેશન્સ કોર્ટમાંથી પણ આગોતરા જામીન મેળવવા ગયેલા. સેશન્સ કોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ હાઈકોર્ટમાં પણ ગયેલા અને ગુજરાત હાઈકોર્ટે પણ એમની આગોતરા જામીન અરજી નામંજૂર કરેલી. ત્યારબાદ આ ગુનાની તપાસ વધારે આગળ વધારવાની હોય, સમયસર ચાર્જશીટ થાય અને ટ્રાયલ સમયસર ચાલી શકે એ માટે એમની ધરપકડ કરવી જરૂરી હતી. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી અને એમની મદદથી એસીબીએ એમનું લોકેશન ટ્રેસ કરાવ્યું અને ત્યારબાદ શેલા ગામ ખાતે એમની બહેનના ઘરે એ લોકો રહેતા હતા, ત્યાંથી ગઈકાલે સાંજે એમને ધરપકડ કરી અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે એસીબીને સોંપેલ છે. એસીબીએ ગઈકાલે સાંજે એમની ધરપકડ બતાવી છે અને આજે એમનો જે શિવાલિક લીગસી બોડકદેવ ખાતે જે ફ્લેટ છે એ ફ્લેટ જે સીલ કરેલો હતો તપાસ દરમિયાન, એ ફ્લેટ ખોલી અને એમાંથી એમની સંપત્તિનું પંચનામું કરવાનું છે એ માટેની આગળની કાર્યવાહી ચાલી રહી છે.